અહીંયા ક્વેશ્ચન એવો છે 4x + 5 હોલ સ્ક્વેર. તો આપણી પાસે એક નિત્યસમ છે. કયો નિત્યસમ છે? તો કે a² + 2ab + b². બરાબર. તો આના આધારિત આપણે એક દાખલો ગણવાનો છે. તો શું કરશું? અહીંયા પહેલા પદનો વર્ગ, તો કે 4x² પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ. પહેલું કોણ છે અહીંયા? 4x અને બીજું કયું છે? 5. તો એને આપણે કાઉન્સમાં મૂકી દઈશું 4x અને 5 પ્લસ છેલ્લાનો વર્ગ. છેલ્લું કોણ છે અહીંયા? 5. તો 5નો વર્ગ આવશે. બરાબર. ચલો હવે 4x નો વર્ગ, અહીંયા વર્ગ છે એ 4ને પણ લાગશે અને x ને પણ લાગશે. એટલે 4નો વર્ગ કેટલો થાય? 16. x નો વર્ગ કેટલો થાય? તો કે x². આ ત્રણેયનો આપણે ક્રમિક ગુણાકાર કરવાનો છે. તો 2 ચોક 8, 8 પંચા 40. તો અહીંયા 40 અને પાછળ x તો છે જ કે નહીં, પ્લસ છેલ્લાનો વર્ગ, પચું 25. તો આ આપણો આન્સર થઈ ગયો.